સાહિત્ય ક્ષેત્રે ભૃગુ ક્ષેત્ર એક આગવી ધરોહર ધરાવે છે. કમા મુનશી તેનું એક ઘરેણું છે. કમા મુનશીના વ્યક્તિત્વના વિવિધ રૂપો તેજસ્વીતાથી અંકિત થયા છે. એમનું સખત પરિશ્રમ અને પુરુષાર્થભર્યું જીવન એમને અનેક સિદ્ધિઓ તરફ દોરી જાય છે. એમની બુદ્ધિની તીક્ષ્ણતા અને એમના હૃદયની સુકુમારતા આપણને પ્રભાવિત કરે છે. નવલકથા, નાટક જેવી કૃતિઓમાં પ્રગટ થતી એમની સર્જકતા આંજી દે તેવા છે. એમના વ્યક્તિત્વના વિવિધ નયનાકર્ષક રંગો આપણને પુલકિત કરે છે. એમના સર્જનોની પાછળ પ્રકાશી રહેલો ભારતીય સંસ્કારોનો ઉજ્જવળ ધવલ રંગ પ્રસન્ન કરી દે તેવો છે. લાગે છે કે મુનશીને એ મૂળ ક્ષેત્રરંગ પ્રત્યે સાચો પ્રેમ છે. મુનશીએ એમની કૃતિઓમાં રાષ્ટ્રની અખંડતા અને એકતાના સમન્વયનો પ્રબોધ કર્યો છે. આજના યુગમાં નારી સશક્તિકરણ પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. સ્ત્રીને દરેક ક્ષેત્રમાં પોતાની શક્તિ સાબિત કરવાની તક મળે છે. પ્રાચીન કાળમાં પણ મૈત્રેયી, ગાર્ગી, અપાલા, લોપામુદ્રા જેવી વિદુષીઓ હતી, જે સ્ત્રી સશક્તિકરણના ખૂબ સરસ ઉદાહરણરૂપ છે. જેઓ ખૂબ વિદ્યાવાન, સાહસી અને શાસ્ત્રોમાં પારંગત હતા. લોપામુદ્રા એક મહાન વિદુષી હતા. વિદ્યાવાન અને ઋગ્વેદના મંત્રોના જાણકાર તેઓ ઋષિ અગસ્ત્યના પત્ની હતા. નારાયણ વિદ્યાવિહાર શાળા તેના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વાંચન માટે પ્રેરાય એવી આશા સાથે પ્રત્યેક માસ પુસ્તક સંવાદ યોજે છે. આ પુસ્તક સંવાદ શાળાની આગવી ધરોહર છે. ચાલુ વર્ષે શાળામાં કમા મુનશીના રાજાધિરાજ, જય સોમનાથ, ગુજરાતનો નાથ જેવા પુસ્તકો પર પુસ્તક સંવાદ યોજાયો છે. તો ગત માસે શાળાનો 244મો પુસ્તક સંવાદ તપસ્વિની પર યોજાયો. ચાલુ માસમાં 245મા પુસ્તક સંવાદમાં તેમની સુપ્રસિદ્ધ સામાજિક નવલકથા લોપામુદ્રા પર શાળાના શિક્ષિકા શ્રીમતી શ્રદ્ધાબેન કાયસ્થ પોતાના વિચારો રજૂ કરશે. તેના રસપાન માટે શાળાની યુટ્યુબ ચેનલ પર તારીખ 31 જાન્યુઆરીને સવારે 8 કલાકે ભાવભીનું આમંત્રણ પાઠવે છે. શાળાના અન્ય પુસ્તક સંવાદને માણવા શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેનો લાભ મેળવો.